ત્યારે જ ભારતમાં પહેલીવાર રેલવે વિભાગે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાનગી કેબ એગ્રીગેટર સાથે કરાર કર્યો છે, જેનાથી મુસાફરો સ્ટેશન પરિસરમાં જ કેબનો ઉપયોગ કરી શકશે। અમારા સંવાદદાતા કેતન જોશીએ જાણવાનો પ્રયાસ કર્યો કે આ સુવિધાથી મુસાફરોને ફાયદો થયો છે કે નહીં। આવો જોઈએ આ અહેવાલ। અમદાવાદનું મુખ્ય કાલુપુર રેલવે સ્ટેશન છે। દરરોજ 1.25 લાખ મુસાફરો અહીંથી મુસાફરી કરે છે। અહીં મુસાફરો સ્ટેશન પર ઉતરે છે અને પ્લેટફોર્મ પરથી જ FOP પર જઈને તરત જ ઓટો, ટેક્સી અથવા બાઇક બુક કરી શકે છે। અમદાવાદ ઉબર સાથે આ સેવા આપનારું ભારતનું પ્રથમ સ્ટેશન બન્યું છે। અમે તો મહિનામાં 2 થી 3 વખત બહાર ગામથી આવવાનું હોય અને જતા હોઈએ છીએ। ઘણી વખત અમે અહીંયાથી તો અમારે બહાર રોડ સુધી આવવું પડે છે અને ત્યાં ઘણી વખત ઓલા ઉબેર બુક કરીએ તો કોઈ ના પાડી દે છે આવવાની અને બહુ ટાઈમ લાગતો હોય છે। જ્યારે અમે પહેલી વખત ત્યાં કને બૂથ ઉપરથી બુક કરાવ્યું ઉબેરના તો વિધિન મિનિટમાં મારું બુકિંગ થઈ ગયું અને ગાડી પણ આવી ગઈ અને રેટ પણ રિઝનેબલ છે અમારે। મુસાફરો ઉબરની એપ દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઓનલાઈન અથવા સ્ટેશન પર પહોંચ્યા પછી હેલ્પ ડેસ્કથી પણ બુક કરી શકે છે। હાલમાં મોટાભાગના મુસાફરો સ્ટેશનની બહાર આવીને ઉબેર જે બુક કરતા હોય છે અને પછી ગાડીની રાહ જુએ છે, જેમાં ખૂબ જ વધુ સમય લાગે છે અને ભીડ વધે છે। જો કે નવી સુવિધા સાથે સ્ટેશનની અંદરથી જ ટેક્સીઓ ઉપલબ્ધ રહેશે। બહાર સામાન લઈ જવાની ઝંઝટ પણ હવે દૂર થઈ ગઈ છે। આજે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લેતા રેલવે મંત્રીએ ભારતના અન્ય શહેરોમાં પણ આવી સેવાઓનો વિસ્તાર કરવાનું વચન આપ્યું છે। सब जगह करीब करीब इस तरह का इंटीग्रेशन हो रहा है, मल्टी मॉडल। ઘણી વખત ટેક્સી અથવા તો ઓટો ડ્રાઈવરો સ્ટેશનની બહાર મુસાફરો પાસેથી વધુ પડતું ભાડું વસૂલ કરતા હોય છે। હવે રેલવે એગ્રીગેટ આવતા આ સમસ્યા દૂર થશે અને મુસાફરોની સુવિધા પણ વધશે। સ્ટેશન ઉપર ઉતરી અને પોતાના ઘર સુધી પહોંચવા માટે જો કોઈ વ્હીકલ ના મળે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। જો કે અમદાવાદમાં આ સેવા શરૂ થયા બાદ અન્ય રેલવે સ્ટેશન ઉપર પણ આવી જ સુવિધા મળે એવી પૂરી સંભાવના છે। કેતન જોશી, અમદાવાદ।